આજે આપણે બપોરના વધેલા ભાતમાંથી એકદમ ઝટપટ બની જાય ને ખાવાની મજા પડી જાય એવી ચાટ બનાવીશું. તો એના માટે એક બાઉલ જેટલા વધેલા ભાત લીધેલા છે. તેની અંદર થોડુંક શાકભાજી નાખી દઈએ, જેમાં મેં ઝીણી સુધારેલું કેપ્સિકમ, ખમણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી અને બાફેલા વટાણા લીધા છે. બધું જ આશરે મેં અડધીથી પોણી વાટકી જેટલું લીધેલું છે. તેની સાથે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું. સાથે એક બાફેલા બટેટાને ખમણીને એડ કરી દઈએ. આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો. હવે એની અંદર મસાલા કરી લઈએ. ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને 2 થી 3 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ નાખી આ બધાને મસળીને મિક્સ કરી લઈશું, જેથી ભાતનો દાણો મેશ થઈ અને બધું સરસ બાઇન્ડિંગ આવી જાય. તમારી પાસે બ્રેડ ક્રમ્સ ન હોય તો તમે એની બદલે ચણાનો લોટ અથવા તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. તો હવે હાથને સહેજ તેલથી ગ્રીસ કરી આની આપણે આવી રીતના ટિક્કી વાળી લઈશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો ટિક્કીનો. આવી રીતના ટિક્કી બનાવી અને હવે આપણે આને સ્લરીમાં ડીપ કરવાની છે. તો સ્લરી બનાવવા માટે 2 ચમચી કોર્નફ્લોરમાં ચપટી ચીલી ફ્લેક્સ અને ચપટી મીઠું નાખી અને થોડું પાણી નાખીને આની પાતળી સ્લરી બનાવી લઈશું. અને સાથે અહીં મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે. તો હવે આપણે ટિક્કીને સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સથી કોટ કરી લઈશું. તમે આવી રીતના સાંજે બનાવી અને ફ્રીઝમાં રાખી શકો છો અને સવારે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો ડાયરેક્ટ શેલો ફ્રાય કરીને પણ આપી શકો છો. તો આવી રીતના આપણે બધી જ ટિક્કીને બ્રેડ ક્રમ્સથી વ્યવસ્થિત કોટ કરી લઈશું. તમારી પાસે બ્રેડ ક્રમ્સ હાજરમાં ન હોય તો તમે વર્મિસેલી આવે છે એનો ભૂકો કરીને પણ લઈ શકો છો. તો હવે આપણે ટિક્કીને શેલો ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા તો એર ફ્રાયરમાં પણ કરી શકો છો. મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને શેલો ફ્રાય કરી લઈશું. આ ટિક્કી એમનેમ જ ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે, પણ આજે આપણે આને ચાટના ફોર્મમાં સર્વ કરીશું. તો અહીં મેં બધી જ ટિક્કીને એવી રીતના તૈયાર કરી લીધી છે. અને હવે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો ગ્રીન ચટણીનું પ્રીમિક્સ મેં લઈ લીધું છે. એની અંદર થોડું પાણી નાખી અને પાતળી ચટણી બનાવી લઈશું. તો તમારી પાસે ગ્રીન ચટણી, લાલ ચટણી અને મીઠી ચટણી પડી હોય ફ્રીજમાં તો આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો હવે આપણે ટિક્કીને ચાટના ફોર્મમાં સર્વ કરી દઈએ. તો એક પ્લેટ ઉપર આપણે 2 ટિક્કી લઈ લઈશું અને આની ઉપર ખજૂર આંબલીની મીઠી ચટણી, લસણ અને લાલ મરચાંની તીખી ચટણી અને ગ્રીન ચટણી નાખી દઈએ. તમે ઈચ્છો તો આની અંદર મીઠું દહીં પણ એડ કરી શકો છો. એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારે જો બાળકોને લંચ બોક્સમાં આપવી હોય તો તમે ટોમેટો કેચઅપ સાથે પણ આ ટિક્કી આપી શકો છો. બધી ચટણી નાખ્યા પછી ઉપરથી થોડીક આપણે સેવ અને મસાલાવાળા સિંગદાણા નાખી દઈશું. તમે ઈચ્છો તો આની અંદર ઝીણી સુધારેલી ડુંગળી, દાડમના દાણા ઘણું બધું એડ કરી શકો છો. તો આ રેસીપી જો તમે સર્વ કરશો ને તો કોઈને ખબર નહીં પડે કે બપોરના બચેલા ભાતમાંથી આપણે આ ચાટ બનાવી છે. એટલી સરસ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે. તો આજે બપોરે જો ભાત બચી જાય તો તમે પણ રાત્રે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.